ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી. ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન બહાર નીકળવું નુકસાનકારક બન્યું છે. જો કે આ દરમિયાન ઘણા વિસ્તારો એવા છે જ્યાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે કર્ણાટક, ગોવા, કોંકણ અને કેરળ જેવા પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 થી 24 મે દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 19 થી 22 મે દરમિયાન લૂ ફૂંકાશે. ઉત્તર પૂર્વ ભારતની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં 19 થી 20 મે, આસામ મેઘાલયમાં 19 થી 24, ત્રિપુરા નાગાલેન્ડમાં 18 મે, આસામ મેઘાલયમાં 19 થી 20 મે દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત જો આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 18 થી 20 મે, કેરળ, માહે, કોસ્ટલ કર્ણાટક, ઉત્તર ઇન્ટિરિયર કર્ણાટકમાં 18 થી 24, લક્ષદ્વીપમાં 19 મેના રોજ ભારે વરસાદ થવાની શક્યતા છે. 20 મેના રોજ દરિયાકાંઠાના કર્ણાટકમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત જો આપણે પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો 18 થી 23 મેના રોજ મધ્ય મહારાષ્ટ્ર, 18 થી 24 મેના રોજ ગોવા, 20 થી 22 મેના રોજ કોંકણ, 22 થી 23 મેના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વી અને મધ્ય ભારત અંગે હવામાન વિભાગે કહ્યું છે કે ઓડિશામાં 18 મે, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 20 મે, બિહારમાં 19 થી 20 મે, ઝારખંડમાં 18 અને 19 મે, છત્તીસગઢમાં 20 થી 22 મે દરમિયાન ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 થી 24 મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત તોફાન અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ધારણા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.